હવે વાત સુરતની કરીએ કે જ્યાં સુરતના રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે અને તેની વચ્ચે સમારકામના જે દાવાઓ કરવામાં આવે છે તેની પોલ ખોલતા સમાચાર સામે આવ્યા છે। શહેરમાં વરસાદ બાદ ખાડાનું સામ્રાજ્ય છે। જહાંગીરપુરા બ્રિજ નીચે સિટી બસ ખાડામાં ફસાઈ ગઈ। સાયણ હજીરા હાઈવે પર ખાડામાં સિટી બસ ફસાય। દ્રશ્યો જુઓ, સુરત શહેરમાં ઠેર ઠેર રસ્તાની હાલત ખરાબ છે। મેયરે 24 કલાકમાં રસ્તાના રિપેરિંગનો દાવો કર્યો હતો, પણ અત્યારના દ્રશ્યો કંઈક આ છે। આપ દ્રશ્યોમાં જુઓ, સિટી બસ ખાડામાં ફસાઈ ગઈ। દાવા તો 24 કલાકમાં રિપેરિંગના હતા, પણ તેની વચ્ચે વાસ્તવિક પરિસ્થિતિ અત્યારે સામે આવી રહી છે। લોકોને અગવડ પડી રહી છે, પરેશાની થઈ રહી છે, પણ રસ્તાનું સમારકામ થશે તેવા દાવાઓ કરતું તંત્ર શું આ દ્રશ્યોને જોશે ખરા, એ પ્રશ્ન પણ અત્યારે થઈ રહ્યો છે। આ ઘટના જ્યાં બની છે તે જહાંગીરપુરા બ્રિજ નીચે બની છે કે જ્યાં સિટી બસ ખાડામાં ફસાઈ ગઈ હતી। ઠેર ઠેર આ જ પ્રકારની સ્થિતિ છે। અલગ અલગ રસ્તાઓના દ્રશ્યો હોઈ શકે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ જ છે કે લોકો પરેશાન છે। ઠેર ઠેર ખાડાઓ પડતા બેરિકેડિંગ કરી દેવાયું છે, એના કારણે ટ્રાફિક જામ થાય, લોકોનો સમય બગડે, એ પરિસ્થિતિ તો અલગ। અને સિટી બસ પણ ખાડામાં ફસાઈ ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો પણ સુરતથી જ સામે આવ્યા છે, જે સવાલો સર્જી રહ્યા છે કે 24 કલાકમાં જે સમારકામના દાવા હતા એ શું ખરેખર સત્ય છે ખરું?